જીતેંગે, મુર્દાબાદ જિંદાબાદ. હવે મુર્દાબાદ જિંદાબાદ કરવાનું થતું નથી. હવે કોઈ બાબતમાં આવેદનપત્ર આપવાના થતા નથી. લડાઈને જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી. જ્યારે પણ આદિવાસીઓ સાથે અન્યાય થશે, અત્યાચાર થશે, આદિવાસીના હક અધિકાર માટે ખોચવી લેવા માટે હવે આપણે બધા તૈયાર થઈ જવું પડશે. ત્યારે આજના કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું, મારું સન્માન કર્યું, મને બોલવા માટે ઘણા હજારો યુવાનો બોલી શકે એવા છે, છતાં મને તક આપી એ બદલ મેં તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત આદિવાસી સમાજના તમામ સરપંચો, તમામ તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, પક્ષ પાર્ટીના જેટલા પણ આગેવાનો અહીંયા પધારેલા હોય, એ ભાજપના હોય, કોંગ્રેસના હોય, આપના હોય કે બાપના હોય કે બીડીપીના હોય, બધાને મારા જોહાર. જય